સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સ્વભાવમાં થોડી ગરમી કડકાઈ હોવી જરૂરી છે. સ્વભાવમાં થોડી ગરમી અને થોડી કડકાઈ હોવી જરૂરી છે. જો દરિયો ખારો ન હોત ને તો લોકો એને પણ પી જાત. જો દરિયો ખારો ન હોત તો લોકો એને પણ પી જાત. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના સર્વ ફક્ત હરિભક્તો સૌ પોતપોતાના હૃદયમાં વિરાજમાન એવા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન પર હાથ મૂકીને પોતપોતાના અંતર આત્માને પૂછો. જે હાલ વર્તમાન કાળમાં અમુક સાધુઓ આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વસન અને સિદ્ધાંત અને સંપ્રદાયનું બંધારણ તોડી ન કરવાના કુકર્મો કર્યા છે. સાધુઓ સાધુતા ભૂલી સંપ્રદાયને અનેક પ્રકારના કૌભાંડો કરી હરિભક્તોને પણ નીચા જોવા જેવો અઘટિત કુકર્મો કર્યા છે. પણ કોઈ હરિભક્તોએ એનો વિરોધ કર્યો છે ખરો? કોઈ એક પણ શબ્દ એવો કહ્યો છે ખરો કે સ્વામી ભગવા રંગને શું કામ લજાવો છો, શું કામ લજાવો છો? ઢાંકણીમાં પાણી લઈને બુડી મરો, તમને કાંઈ શરમ શનાગત છે કે નથી? પણ આ દુનિયા તમારી ઉપર ફિટકાર કરે છે. લોકો ગુરુકુળમાં આવીને મારી જાય, સાધુઓ પર કેસ થાય, લંપટાઈ કરવી, રૂપિયાની ઉછાપત કરવી, બળાત્કાર કરવો, કોઈની પત્નીને લઈને ભાગી જવું. આવું કહેનારા સત્સંગીઓ કેટલા! જે કહેનારા હતા એવા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે વાદ વિવાદ કરી, કાવા દાવા કરી આચાર્યશ્રીના કાર્યમાં રૂકાવટ ઊભી કરી છે. જ્યારથી રાકેશ પ્રસાદજીને સંપ્રદાયની પરંપરા રીત તોડી ખોટી રીતે રાતોરાત આચાર્ય બનાવી દીધા છે, ત્યારથી જ અમુક સાધુઓ બેફામ બની ગયા છે. ત્યાર પહેલાં આટલા બધા નહોતા. કોઈ પણ સાધુ ગમે તેવું સંપ્રદાયની વિરુદ્ધ અઘટિત કુકર્મ કર્યું હોય તેને રાકેશ પ્રસાદજીએ નથી રોક્યા કે નથી ટોક્યા કે નથી મોઢામાંથી એક પણ શબ્દ બોલવાની એણે હિંમત કરી. તો આવા આચાર્ય મહારાજ જે રાકેશ પ્રસાદજી છે તે પોતાનો અધિકાર છે કે ધર્મ પાળવો અને પળાવવો. જો સાધુઓ બેકાબૂ થતા હોય અને એને સંપ્રદાયની મર્યાદામાં રાખવાની ત્રેવડ ન હોય તો ખાલી નામના આચાર્ય થવાથી કોઈ આચાર્યનો અર્થ નથી. આચાર્ય એટલે શું? સંપ્રદાયના માલિક, સંપ્રદાયની જે ધુરા, જે સાધુ હરિભક્તોને ધર્મમાં રાખવા, અને એ એની ફરજ છે ને એનો અધિકાર છે. અધિકાર પ્રમાણે જો થોડું ગરમ થવું પડે તો ગરમ પણ થવું પડે, થોડો ક્રોધ કરવો પડે તો ભલે કરવો પડે, અને કોઈ જીવનું કલ્યાણ મોક્ષ ન બગડે તે માટે ગુરુએ થોડું ગરમ તો થવું પડે. દરિયો ખારો ન હોત તો જગતના લોકો એને પણ પી ગયા હોત. સારું છે કે ભગવાને દરિયાનું પાણી ખારું કર્યું છે. આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સંપ્રદાયની મર્યાદામાં રહેવા અને રાખવામાં સક્ષમ છે. જેટલા એમની આજ્ઞામાં અને વચનમાં અને સિદ્ધાંતમાં વરસે છે એને ધન્યવાદ છે, કારણ કે તે સત્યની સાથે છે. અજેન્દ્ર પ્રસાદજીને છોડી જનારા એમ કહે છે મહારાજ શ્રી કડક છે, આવા અવગુણ લે છે. બાકી ધર્મ સિદ્ધાંત
તલવારની ધારો ધાર પાડે છે અને પળાવે છે, એટલે એને આકરું લાગે છે. બધી ભૂલોની ભરપાઈ થઈ શકે છે, બધી ભૂલોની ભરપાઈ થઈ શકે છે, પણ લોકોને ઓળખવાની એક જ ભૂલ, પણ લોકોને ઓળખવાની એક જ ભૂલ માણસને, કુટુંબને, સમાજને કે સંપ્રદાયને વેર વિખેર કરી નાખે છે. ભસવાવાળાઓનો વાંધો નથી, ભસવાવાળાઓનો વાંધો નથી, પણ પાળેલા જ જ્યારે કરડે છે ને ત્યારે દુઃખ અને અફસોસ થાય છે. પણ સમજદાર અને સમર્થ મહાપુરુષ એની પરવા કરતા નથી. જે એવા સાધુઓનો અવગુણ લેવો કે જે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે સાધુના વર્તમાન તોડતા હોય, એવા સાધુઓ, જે સાધુઓ તોડી બેફામ વર્તતા હોય, એ સાધુનો અવગુણ લેવો એ દોષ નથી, પણ એ તો એક પુણ્યનું અને ધર્મનું કામ છે. જે સાધુ વર્તમાન તોડતા હોય એને ખુલ્લા પાડવા. મેં કોઈ સાચા સાધુની નિંદા કરી નથી. જે સત્ય છે એ જ કહ્યું છે. સૌ નજરે જોઈ અનુભવ કરો. તો ભગવાન સ્વામિનારાયણ સૌને સુખ અને શાંતિ આપે, સદબુદ્ધિ આપે, અને સૌ હરિભક્તો જાગો ને આવા સાધુઓ સામે અવાજ ઉઠાવો. અમારે કોઈની સાથે સાચા સાધુઓ સાથે કોઈ વિરોધ નથી. જે સંપ્રદાયને બદનામ કરે છે, સંપ્રદાયનું અંદર જે ન કરવાના કૃત્યો કરે છે, એવા સાધુઓને તમે શું કામ નથી સામે અવાજ ઉઠાવતા? જે સાધુઓ પોતપોતાના વાડાઓ બાંધીને બેસી ગયા છે, એવા સાધુઓને પૂછું છું કે તમે શું સ્વામિનારાયણ ભગવાનની સુંદરી નથી ઓઢી? તમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ નથી? કે સ્વામિનારાયણ જો આપણા અને તમારા સૌના બાપ હોય તો એને લજવતા હોય તો તમે કેમ ચૂપ છો? તમે કેમ અવાજ નથી ઉઠાવતા? સૌ હરિભક્તો જે વાડામાં પુરાઈ રહ્યા છે એ હરિભક્તો પણ કેમ બોલતા નથી? શા માટે બોલતા નથી? શું એને તકલીફ છે? શું એને કોઈ એની પછેડી નીચે છે? શું એની કોઈ દબાણમાં છે? માટે હરિભક્તો સૌ જાગો. તમે સાચા સહજાનંદી સિંહ સૌ. આપણે સૌ હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. આ મનુષ્ય દેહ જો ભગવાનના સિદ્ધાંત પ્રમાણે નહીં વર્તતી તો ક્યાંના ક્યાંય ગોથા ખાતા ખાતા 184ના ફેરામાં તો ત્યારે પડશું જ્યારે આપણા કરેલા કર્મ સારા કર્મ હશે તો ભગવાનના ધામમાં જઈશું. અને જો ભગવાનના સિદ્ધાંત તોડી અને ગમે તેમ વર્તતા હશું, ખોટાઓને સાથ સહકાર આપતા હશું, તો નરકના અધિકારી થશું. નરકની અંદર કોટી કલ્પ સુધી પાપો ભોગવી પાપના કુંડમાં સબડશું અને હેરાન થઈ સહી અને ક્યારે પાછો મનુષ્ય દેહ મળે એ કાંઈ નક્કી નથી. માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંત છે, એના જે સત્ય વચન છે, એની જે બાંધેલી મર્યાદા છે, એના જે કરેલું જે આજ્ઞા છે, એની જે ઉપાસના છે, એની આજ્ઞા ઉપાસનામાં રહી ભગવાનનું ભજન કરું. સાચા સંત, જે સાચા ભગવાને બાંધેલી જે આચાર્યની પરંપરાના જે આચાર્ય, એની એ જ આચાર્ય છે. જે આચાર્ય મહારાજ જે મૂર્તિને પ્રતિષ્ઠા કરે ત્યારે મૂર્તિમંત થાય છે. તો જે આચાર્યને જે વર્તમાન આચાર્ય જે આચાર્યને ગાદી પર બેસાડે એ જ આચાર્યમાં આચાર્યપણું આવે છે, એમાં સામર્થ્યપણું આવે છે. એ કેમ ભૂલો છો? ગમે તે રીતે આચાર્યપણે બેસાડી દે, એમાં કોઈ ભલી વાર થાય નહીં, એમાં કોઈ એનું કંઈ થતું નથી, એનું કોઈ થતું જ નથી, એનું કોઈ પરિણામ આવતું નથી. તમે જુઓ છો કે પોતાની મેળે બેસાડેલા આચાર્ય જ્યારે આ ગાદી પર આવ્યા ત્યારથી અનેક સાધુઓ, કેટલાય સાધુઓ ગણાય નહીં એટલા સાધુઓ ન કરવાના ઘટી કૃત્યો કરી રહ્યા છે. પણ કેમ કરી રહ્યા છે? કારણ કે આચાર્યમાં ભગવાનનું જે સામર્થ્યપણું એ નથી. માટે તમે સૌ હરિભક્તો જાગો. સાચા સંતો, સાચા આચાર્ય, ભગવાનને બાંધેલી જે મર્યાદા હોય એ પ્રમાણે જે હોય એ જ આચાર્ય મહારાજ છે. બાકી કોઈ આચાર્ય મહારાજ છે નહીં. છેલ્લે સત્યનો જ જય થવાનો છે અને અધર્મનો નાશ થવાનો છે. માટે જ્યાં ધર્મ છે
ત્યાં જ ભગવાન છે, ધર્મને પક્ષે ભગવાન છે. માટે સૌ હરિભક્તો જાગો, સાચા સંતો ભક્તોને કોટી કોટી વંદન, સાચા હરિભક્તોને પણ કોટી કોટી વંદન. સત્ય જાણો, સત્યની પડખે ચાલો, ભગવાન સ્વામિનારાયણને રાજી કરો. એ જ સત્ય, સનાતન અને સત્ય વસ્તુ છે. બાકી આ જિંદગીમાં બીજું કાંઈ નથી. સર્વ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ. કોઈએ કાંઈ ખોટું લગાડવાનું નથી. સાચા સંતોને પ્રણામ છે, સાચા હરિભક્તોને પણ પ્રણામ છે. માટે સૌ હરિભક્તો જાગો, અંતરાત્માને ખોલી, આંખ જે છે ભગવાનની સાક્ષીએ, કોઈના દબાણમાં, કોઈની શેર શરમ રાખ્યા વગર ન્યાયને પક્ષે ઊભા રહો, સત્યને પક્ષે ઊભા રહો. ભગવાન સ્વામિનારાયણ રાજી થશે. સ્વામિનારાયણ ભગવાનની જય.